પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં આવેલા ટાઢોડિયા ગામના એક ખેડૂતને ખેતીના મીટરનો આશ્ચર્યજનક બિલ આવતા ચકચાર મચી ગઈ। મળતી માહિતી મુજબ ટાઢોડિયા ગામના ખેડૂતને MGVCL દ્વારા ઓનલાઈન બિલમાં 50,000 રૂપિયાનું બિલ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે ખેડૂતના જણાવ્યા મુજબ વાસ્તવમાં માત્ર 1200 રૂપિયાનું બિલ હતું। બિલ અંગે રજૂઆત કર્યા બાદ નવું મીટર લગાવવામાં આવ્યું, પરંતુ નવું મીટર લગાવ્યા પછી ફક્ત 15 દિવસમાં જ ફરી એકવાર 50,000 રૂપિયાનું બિલ આવ્યું હતું। ખેડૂત દ્વારા આ મામલે લેખિતમાં મુખ્યમંત્રી સુધી અરજી કરવામાં આવી છે, તેમજ MGVCL અધિકારીઓ અને પંચમહાલ જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે। ખેડૂતનું કહેવું છે કે સતત વધતા બિલથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને તાત્કાલિક ન્યાયની માંગ કરી છે। પૂરો રિપોર્ટ પંચસત્તા ન્યૂઝ। હું હાલોલ તાલુકાનું ટાઢોડિયા ગામનો ખેડૂત નારણભાઈ ફતેહસિંહ બારિયા। મને મીટરના જૂનું મીટર હતું, એને જૂના મીટરને મારે 1261 કે એથી નીચેનું મીટરનું બિલ આવતું હતું। નવું મીટર સ્માર્ટ મીટર નાખવાથી મને 15 દિવસમાં 50,000નું બિલ આપવામાં આવ્યું હતું। મેસેજ દ્વારા તમારે 50,000 રૂપિયા ભરી જવું, એ રીતના મારા મોબાઈલમાં મેસેજ મોકલ્યો હતો વિદ્યુત બોર્ડવાળાએ। એ માટે હું તમામ મુખ્યમંત્રી કે કલેક્ટર તમામને મેં રજૂઆત કરેલ છે, અને રજૂઆત કરતો મારી કાયદેસરની તપાસ થવી જોઈએ, અને તપાસ થયા બાદ અમુના ખેડૂતોને આવા સંજોગોમાં કમોસમી વરસાદ પડેલો હોય ને અમારો પાકનું બહુ નુકસાન થયેલું હોય ને એક બાજુ અમને આ સ્માર્ટ મીટરના આધારે અમને 50,000નું બિલ આપતા હોય તો અમારા ખેડૂતને રહેવું અને ઘરનું ભરણ પોષણ કઈ રીતે કરવું ને બિલ કઈ રીતે ભરવું ને એમાં અમારી બહુ મુશ્કેલી હોય। એટલે આ ના માધ્યમથી અમારી કાયદેસરની તપાસ લાગતા અધિકારીઓને કાયદેસરની તપાસ કરવી જોઈએ।